પહેલું સુખ તે જાતે નર્યા. આ વાક્યને સાર્થક કરતું અને આજના દિવસનું વિશેષ મહત્વ સમજાવતા અમારા આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઝંખના દવે. મારું સ્વાસ્થ્ય જાળવવું તે મારો હક છે. આ સૂત્રને ધ્યાનમાં લઈને આજે આપણે વિશેષ ચર્ચાઓ કરવી છે અને આ ચર્ચાઓ માટે આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે ડોક્ટર દિવ્યેશ પટેલ. સંદેશ ન્યૂઝના અમારા આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ડોક્ટર દિવ્યેશ. થેન્ક યુ સો મચ કે તમે મને અહીંયા આમંત્રિત કર્યા આ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે. સૌ પ્રથમ મારો જે પહેલો જ સવાલ આપને છે તે એ છે કે ક્રિટિકલ કેર ફિઝિશિયન શું કામ કરે છે અને જે અન્ય ફિઝિશિયનો છે એમના કરતાં આ અલગ કેવી રીતે છે? આપણે સામાન્ય રીતે મેડિસિનના ડૉક્ટર વિશે સાંભળ્યું હશે, ગાયનેકોલોજીસ્ટ સાંભળ્યું હશે, છાતીના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર વિશે સાંભળ્યું હશે, પણ સામાન્ય માણસોમાં ક્રિટિકલ કેર ફિઝિશિયનની અવેરનેસ એ ઘણી ઓછી છે. એટલે આ ડૉક્ટરો શું કરે છે, આ ડૉક્ટરોની કાર્ય ક્ષેત્ર કયું છે એની અવેરનેસ જ ઘણી ઓછી છે. તો આ તમારા ચેનલ મારફત એક સમજાવવા માગું છું. પહેલાં તો આપણે દરેક હોસ્પિટલનું માળખું જે હોય એમાં બધી બ્રાન્ચીસ આપણે કોમન રીતે અવેર છે કે કાર્ડિયોલોજિસ્ટ હોય, નેફ્રોલોજિસ્ટ હોય, પલ્મોલોજિસ્ટ હોય કે જે ફેફસાના ડૉક્ટર કરે. હવે દરેક હોસ્પિટલમાં બે એક્ઝિસ્ટિંગ બ્રાન્ચીસ હોય છે, એક ઇમરજન્સી મેડિસિન અને ક્રિટિકલ કેર મેડિસિન. છેલ્લા 15 વર્ષમાં બ્રાન્ચીસ ઘણી ડેવલપ થઈ છે અને ધીઝ આર આ જે છે એ મોર ઓફ સપોર્ટિંગ બ્રાન્ચીસ છે ટુ ધ. જેવી રીતના આપણે કોઈ પણ કોમન ઇન્સ્ટિટ્યૂટ હોય કે મોલ હોય જ્યાં આગળ પહેલાં રિસેપ્શન હોતું હોય છે અને રિસેપ્શન પછી આગળ ગાઈડ કરવામાં આવતું હોય છે, એવી રીતના જ હેલ્થકેર સેક્ટરમાં નોર્મલી માણસ સાદી તાવ શરદી ખાંસી માટે આપણાને આવે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ લઈને દેખાડતા આવતું હોય છે. જ્યારે કે કોઈ તાત્કાલિક ઇમરજન્સી સર્જાતી હોય છે ત્યારે હોસ્પિટલમાં 24 કલાક સારવાર ઉપલબ્ધ હોય છે. ભલે ફેફસાનો ડૉક્ટર તે ટાઈમે અવેલેબલ ન હોય, પણ એ ટાઈમે હોસ્પિટલમાં એક રિસેપ્શન હોય છે મેડિકલ, જેને અમે ઇમરજન્સી મેડિસિન વિભાગ કહેતા હોય છે. કે કોઈ પણ જાતની તાત્કાલિક ઇમરજન્સી સર્જાય કે જ્યાં આગળ આપણાને સારવારની જરૂરત હોય તો એ આપણે તાત્કાલિક સારવાર વિભાગમાં આવતા હોય છે. એ તાત્કાલિક સારવાર વિભાગના જે ડૉક્ટરો હોય છે એની એક સ્પેશિયલ ટ્રેનિંગ ગણાતી હોય છે, જે છેલ્લા 15 વર્ષથી મેડિકલ કાઉન્સિલે અમલમાં લાવી છે. અને હવે એની માટે સ્પેશિયલ ટ્રેન ડૉક્ટર દરેક ડિપાર્ટમેન્ટમાં રાખવામાં આવતા હોય છે કે દરેક હોસ્પિટલની તાત્કાલિક સારવાર વિભાગમાં ઇમરજન્સી મેડિસિન ટ્રેન ડૉક્ટર્સ હોય છે. આ ઇમરજન્સી મેડિસિનની ટ્રેનિંગ એમડી મેડિસિન જેવી જ હોતી હોય છે. એમાં એમડી ઇમરજન્સી ડૉક્ટર્સ હોતા હોય છે કે જે તાત્કાલિક સારવારમાં સક્ષમ હોય છે, બધી જ બીમારીઓની સક્ષમતા રાખે છે, એ ડીલ કરી શકે. ડોક્ટર દિવ્યેશ, એક સવાલ આપને એ કરવો છે કે જનરલી કોઈ પણ સંબંધી જ્યારે હોસ્પિટલાઇઝ હોય તો તેમને વેન્ટિલેટર પર જ્યારે મૂકવામાં આવે છે ત્યારે સૌ સંબંધીઓની એવી ચિંતા હોય છે કે વેન્ટિલેટર પર જવું એટલે મૃત્યુના નિકટવર્તી જવું કે શું કહેશો આ બાબત? આ તમે એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. એકચ્યુઅલી આ પ્રશ્નનો જવાબ હું દરરોજ આપું છું અને દરરોજ 2 સગાને આ જ પ્રશ્નનો જવાબ આપું છું. વેન્ટિલેટર એ શબ્દ આઈસીયુમાં જ્યારે ડૉક્ટર સગાની સામે કહેતો હોય છે, સગાના ઘણીવાર બીક જ એટલી બેસી જતી હોય છે કે હવે અમારું દર્દી બચવાનું નથી. એક વિચારધારા છે જે જૂની વિચારધારા છે અને એ વિચારધારામાંથી આપણે નીકળવું જરૂરી છે. પહેલાં તો સમજવું જરૂરી છે કે વેન્ટિલેટર એ શું છે. વેન્ટિલેટર આપણાને એક મશીન છે કે જે આપણાને શ્વાસ લેવાની તકલીફ થતી હોય ત્યારે આપણે મશીન પર દર્દીને મૂકીએ છીએ અને શ્વાસ લેવાની તકલીફ એને ઓછું કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એક જાતનો સપોર્ટ છે. ધારો કે આપણે એક સાદું એક્ઝામ્પલ તમને આપું કે આપણું હાડકું તૂટી ગયું છે, પગનું હાડકું, આપણે ઓપરેશન કર્યું છે ડૉક્ટર સાહેબે, તો તરત તો આપણે બીજા દિવસથી ચાલવાના નથી. પહેલાં 2 દિવસ લાકડી લાગે, કાં તો પછી કોઈને વોકર લાગે, કાં તો પછી કોઈને બીજું કશું જ ના ચાલે સ્ટ્રેચર લાગે. એટલે જે આપણે લાકડી કહીએ કે વોકર કહીએ કે સ્ટ્રેચર કહીએ, વેન્ટિલેટર એક જાતનો સપોર્ટ આપે છે આપણાને રિકવરી કરવામાં જે મેઇન બીમારી હોય છે એની માટે. એટલે જ્યારે દર્દીના સગાને સમજાવવામાં આવતું હોય છે કે વેન્ટિલેટરની જરૂર છે, એનો અર્થ એ છે કે જે મુખ્ય બીમારી છે કે જે કારણસર વેન્ટિલેટર લાગે છે એ બીમારી થોડી ખરાબ થઈ છે કે જ્યાં આગળ આપણે પેશન્ટને ફેફસાને આરામ આપવાની જરૂર છે. હવે કઈ સ્થિતિમાં વેન્ટિલેટરનું જરૂર પડી શકે એ સમજવી જરૂરી છે. મેઇન તો આપણે જ્યારે કહીએ ને કે બેઝિક વસ્તુ શ્વાસ લેવાની તકલીફ પડે છે,
શ્વાસ લેવાની તકલીફ પડે છે એટલે આપણને બહુ શ્રમ થતો હોય અને શરીરમાં ઓક્સિજન ઓછું હોય તો એ ફેફસાને આરામ આપવાની ખૂબ જરૂર હોતી હોય છે. વેન્ટિલેટરનું કામ એ જ છે કે આપણે જે માણસ જાતે શ્વાસ લેતો હોય એ આપણે શ્વાસ નળી નાખીને મશીનથી એમને શ્વાસ આપીએ, જેથી કરીને શ્વાસ લેવાનો જે શ્રમ પડતો હોય એ શ્રમ ઓછો થઈ શકે. બીજા ઘણા કારણો હોય છે કે જ્યાં વેન્ટિલેટર લગાડવામાં આવતું હોય છે કે જ્યાં કોઈ મગજની બીમારી થઈ હોય, કે જ્યાં આગળ શ્વાસના સ્નાયુઓ કમજોર પડેલા હોય, કે જ્યાં આગળ ઇન્ફેક્શન થયેલું હોય. આ બધા જ શ્વાસના સ્નાયુ કમજોર પડવાના લીધે પણ દર્દીને શ્વાસની તકલીફ થતી હોય છે કે ત્યાં આગળ વેન્ટિલેટર લગાડીએ અને આપણે એને કૃત્રિમ શ્વાસ આપીએ. પ્રશ્ન જો એ હોય કે હવે વેન્ટિલેટર નીકળશે કે નહીં, તો વેન્ટિલેટર નીકળશે કે નહીં એ પ્રશ્નનો જવાબ કરતાં વધારે મહત્વનો પ્રશ્ન એ છે કે જે બીમારીના લીધે આપણાને વેન્ટિલેટર લાગ્યું છે એ બીમારીની સારવાર છે કે નહીં. જો એ બીમારીની સારવાર છે તો એ બીમારી ધીરે ધીરે સારી થશે. બીમારી ધીરે ધીરે સારી થશે તો આપણું ફેફસાનું જે કેપેસિટી છે એ ધીરે ધીરે રિકવર થશે અને એમાંથી આપણે ધીરે ધીરે વેન્ટિલેટરમાંથી બહાર નીકળીશું. એટલે ધારણામાં બી જવું એવું હોતું નથી. ઘણા વેન્ટિલેટરવાળા પેશન્ટ્સ બહુ જ સારી રીતે બહાર નીકળીને આવતા હોય છે અને જેને કોઈ પ્રોબ્લેમ થતો હોતો નથી. એટલે દરેક દર્દીમાં એવું ન કહી શકાય કે આપણે વેન્ટિલેટર પર ગયા તો આપણે બચવાના નથી. બીજું એક અમે ઘણીવાર સાંભળ્યું છે કે ઘણીવાર આપણને વેન્ટિલેટર પર હોય અને દર્દીનું મૃત્યુ થતું હોય 2-1 દિવસ પછી. સગા ઘણીવાર કે દર્દી વેન્ટિલેટર પર મૂકી રાખ્યું હતું, અમારું દર્દી મૃત હતું અને પેશન્ટને વેન્ટિલેટર પર 2 દિવસ ચાલુ રાખવામાં આવ્યું હતું. હવે એક સમજવું જરૂરી છે કે વેન્ટિલેટર એક ફેફસાનો સપોર્ટ છે અને મૃત્યુ જ્યારે જાહેર થતી હોય છે એ હૃદયના ધબકારા બંધ થવાના લીધે જાહેર થતી હોય છે. વેન્ટિલેટરના લીધે આપણે હૃદયના ધબકારા સપોર્ટ કરી શકીએ એવું હોતું નથી. એટલે એ સમજવું જરૂરી છે કે વેન્ટિલેટર જ્યારે લાગે ત્યારે દર્દી આપણું એકદમ ક્રિટિકલ હતું, જીવલેણ પરિસ્થિતિમાં હતું, પણ એ દરમિયાન જો હૃદયના ધબકારા ચાલુ હોય તેને મૃત કહેવાતું હોતું નથી. એ સમજવું જરૂરી છે. એટલે એક ધારણા કે વેન્ટિલેટર પર છે અને આપણું દર્દી મૃત છે, ઉઠતું નથી, એ ધારણામાંથી નીકળવું જરૂરી છે. કારણ કે વેન્ટિલેટર ફક્ત ફેફસાનો સપોર્ટ છે, નથી હૃદયનો સપોર્ટ. આજે વિશ્વ આરોગ્ય દિવસ છે, તેના વિશે આપનો શું સંદેશ અમારા દર્શકો માટે? વર્લ્ડ હેલ્થના ડેના દિવસે WHO ઓર્ગેનાઇઝેશન મનાવે છે દર વર્ષે નવા મેસેજ સાથે આવે છે. મેઇન એમનો ઉદ્દેશ એ છે કે સામાન્ય જનતા નાગરિકોમાં વર્લ્ડ હેલ્થ કે હેલ્થ વિશે બધા ટોપિક્સ વિશે જાગૃતતા લાવવી. આ વર્ષેનું મેઇન ટોપિક છે માય હેલ્થ માય રાઇટ. એટલે એ લોગો પર ડિસ્કશન થઈ રહ્યો છે કે આના ઉપર ડિસ્કશન આપણે કરીએ અને જે લોકોમાં આ વિશે જાગૃતતા લાવવી. માય હેલ્થ માય રાઇટ એટલે મારું શરીર, મારી તબિયત અને મારો હક. એમાં WHOનું આપણે જો જોઈએ દુનિયામાં 9 થી 10 બિલિયન પોપ્યુલેશન છે. WHOના એસ્ટિમેટ્સ પ્રમાણે 50% પોપ્યુલેશન છે કે 4.5 બિલિયન લોકો હાલમાં બેઝિક હેલ્થ કેર કે સાદા તાવ, શરદી, ખાંસીનું પણ એક્સેસ નથી. આપણે અહીંયા શહેરમાં રહીએ છીએ, આપણાને સરકાર, આપણાને પ્રાઇવેટ સેક્ટર બધાથી જે બેઝિક હેલ્થનું એક્સેસ મળે છે. ઘણા ગામડાઓ કે ઘણા પેરીફરીવાળી એરિયા કે ઘણા દેશોની અંદર આ એક્સેસ પણ હોતું નથી. એટલે એ જાગૃતતા લાવવી જરૂરી છે કે હેલ્થ એ તમારો અધિકાર છે અને આ અધિકારમાં એ પણ આવે કે તમને તમારી બીમારીઓમાં સરકાર તમને કઈ રીતે મદદ કરી શકે છે અને સારવાર છે. માય રાઇટ માય હેલ્થ. હેલ્થ એકલું જ આની અંદર એ નથી કે તમારી તબિયત વિશે. આ અધિકાર છે તમારો ગુડ ક્વોલિટી ઓફ લિવિંગનો, અધિકાર છે તમને ઇન્ફોર્મેશન ટુ હેલ્થનો, અધિકાર છે તમને તમારી સારું રહેવાનો. એ WHO કહેવા માગે છે. આ ઓકેઝન પર હું ડેફિનેટલી માનું છે કે મારી તબિયત એ મારો હક છે અને મારે એ વિશે જાગૃત હોવું જરૂરી છે. પણ એની આગળ હું કદાચ એક વર્ડ એડ કરવાની લિબર્ટી આજે લઈશ. માય હેલ્થ માય રાઇટ અને છેલ્લે એક માય રિસ્પોન્સિબિલિટી. આ રિસ્પોન્સિબિલિટીવાળો વર્ડ એક બહુ મહત્ત્વનો છે. આપણે આપણા હકો વિશે તો જાણીએ છીએ કે મારી તબિયત માટે સરકારે આ કરવું જોઈએ, સરકારે આટલી સેવા આપવી જોઈએ, પણ આપણે આપણી તબિયત વિશે કેટલી જવાબદારી લઈએ છીએ સમજવું જરૂરી છે.
એટલા માટે કહું છું કે હાલમાં જે અમે મેડિકલ સેક્ટરમાં આપણે સામાન્ય રીતે જોયું હશે કે હાર્ટ એટેક, લખવા, પહેલાં જ્યારે જૂના જમાના 15-20 વર્ષ પહેલાં સાંભળતા હતા તો ઉંમર હોતી હતી 50 વર્ષ, 60 વર્ષ. હાલમાં અમે દર અઠવાડિયે એક કેસ જોઈએ છે કે જ્યાં આગળ 30 વર્ષ, 35 વર્ષના દસકામાં જ લોકો હાર્ટ એટેક, લખવા એ બધા સાથે આવે છે. મુખ્ય કારણ લાઈફસ્ટાઈલ. હાલમાં એ મોડિફિકેશનની અત્યંત જરૂરી છે. એટલે લિવિંગ અ સ્ટ્રેસ ફ્રી લાઈફ, ગિવિંગ ઇમ્પોર્ટન્સ, પોતાના શરીરને મહત્ત્વ આપવું જરૂરી છે. એક લાઈફસ્ટાઈલ કે જ્યાં આપણે સારું ખાઈએ, સારું પીએ, ધૂમ્રપાન ન કરીએ, આલ્કોહોલનું સેવન ન કરીએ અને એટ ધ સેમ ટાઈમ પોતાની ફિટનેસ પર ધ્યાન રાખીએ એ અત્યંત મહત્ત્વનું છે. સો આ વર્લ્ડ હેલ્થના દિવસે આપણે એક પ્રણ કરીએ કે આપણે પોતાની હેલ્થ વિશે જે જ માહિતી છે એ અમે આપવા તૈયાર છે હેલ્થ કેર સેક્ટરમાં. તમને બીજી કંઈ જોતી હોય તો પણ પોતાની તબિયતને આપણે સાચવવાનું એક આજે પ્રણ લઈએ. તો ડોક્ટર દિવેશ, આપ અમારા સંદેશ ન્યૂઝમાં આવ્યા અને ઘણી બધી માહિતી આપના દ્વારા આપવામાં આવી. આજના દિવસનું વિશેષ મહત્વ સમજાવ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે વિશેષ મહત્વ સમજ્યું છે આજના દિવસનું, વિશ્વ આરોગ્ય દિવસ, અને તેનું શું સૂત્ર છે તેને પણ ધ્યાનમાં લેવાનું છે. અને સાથે જ કોઈ સંબંધીને જ્યારે એડમિટ કરતા હોય ત્યારે ફિઝિશિયન શું કરતા હોય છે, તેમનું શું મહત્વ હોય છે, એના પર પણ ઘણી બધી માહિતી મેળવી. ફરી મળીશું આવા જ કોઈ નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.